મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સ ખાતે કોલ 104 ફિલ્મ નિહાળી હતી. રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મ કોલ 104 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સ્ટારકાસ્ટ ઉપરાંત 104 હેલ્પલાઇનના કાઉન્સિલરોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગમે તેવી હતાશા કે નિરાશામાં પણ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરવા અને પ્રેમથી જિંદગી જીવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ સૌને એકબીજાને મદદરૂપ થવા અને સાથે મળીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે હેલ્પલાઇનના લાભાર્થી તથા કાઉન્સિલરે તેમના અનુભવો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7,000થી વધુ કોલ્સનો સકારાત્મક પ્રતિસાદ આપીને હજારો જિંદગીઓ બચાવી શકાય છે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, રાજકીય અગ્રણી પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્ય ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ તાણી સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરો, ફિલ્મના નિર્માતા જય પટેલ, ડોક્ટર રાજુ પટેલ, જાણીતા અભિનેતા ધર્મેશ વ્યાસ સહિતની સ્ટારકાસ્ટ, સુંજીવીકેના સીઓ જશવંત પ્રજાપતિ, 104 હેલ્થ હેલ્પલાઇનના હેડ ડોક્ટર ધવલ માંડલિયા, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.